કાં તો આ બાજુથી આવે છે કે આ બાજુથી આવે છે, સ્ટેબલ થતું જ નથી. હાંચીને તો આવજે ભાઈ. ઉકાભાઈ હવે છે ને વિઠ્ઠલ એવું કરીએ આપણે આને શાકભાજી માટે છૂટું ફ્રી કરીએ તો વિઠ્ઠલ હે ખુદડા ને એ એટલે રોગ આવશે છે. ટમેટા મસ્ત છે. ઓહો હો હો ટમેટા તો જો જોઈ રાવણો ત્યાં આવ્યો, જોઈ ત્યાં રાવણો આવ્યો પાછળ જો. મેં કીધું આને મોટું થી એક થામણું કરી નાખો. ઉકાભાઈ ખબર હોય. હવે ઉકાભાઈ કેડું ઓલા લીંબુ કાપી દો સમજાણું એટલે તમે ફ્રી થઈ જાવ. પછી આ દેશી ટમેટા છે આ રેવા દેજો ઉકાભાઈ જો. અને એને દેશી વાયવા ઉકાભાઈ ઓલા છે એમાં દેશી છે. જયશ્રી આમાં કારેલા છે લઈ લે તો કુણા કુણા સંભારો થાય એવા જોરિયા સરસ. એમાં છે ઓમાં છે જો આમાં ડોડા આવ્યા. હે આટલી નજીક એ ઉકાભાઈ દૂર દૂર વાવી દેજો અને જાજી વાવજો. આંબા મોર ઉકાભાઈ હવે ઓલી કેળા લેવાઈ ગયા ને કેળું કાપી નાખજો અને આમાં બધે શાકભાજી કરજો. ઉનાળે શાક માર્કેટમાંથી કઈ શાક નથી લેવાનું, આનું શાક ખાવાનું છે એટલે હવે વાવી દેજો ભાઈ. ભીંડા ને ગુવાર થઈ જાય મહિના દિવસમાં. અને એક કોદારી કે ત્રિકમ કંઈક લઈ લો એટલે આંબા મોડ કાઢી લઈ હાલો. એવું કા ભાઈ અત્યારે આ ટાઈમે જ મજા આવે વાડીમાં સાંજના સમયે. એમાં ઉનાળાની સાંજ એટલે તો દાંતીડું જોઈએ કે વાં હોતી ટીંગે ઉકાભાઈ આ છે ને આ ખડ બધા કાઢી નાખો ને વેલા કાઢી નાખી સાફ કરી નાખો. હું આવું ક્યાં એ સાફ કરી નાખજો તમને ઉકાભાઈ. આમ હલાવીને કાઢવાનું એટલે હું છે ઉકાભાઈ. ઉનાળામાં રહેવા દેવી ને થાય ને આંબા મોર આલ્યો. હવે કેળું બેડું ના લીંબુ કાપી લ્યો હાલો. હા ઓમાંથી ખાવું એમ ને, ઓમાંથી ખાવું આપણે એમ ને. અને હવે ગુવાર માંથી પગ્યું કાંઈ આપણે છે ને આ લેતી જાજે. હા હું કયો તમારે આવવાનું થાય એટલે બહુ જાજી નથી લઈ જવી. કાંઈ નહીં આ એક પાકી ગઈ છે આ તો લઈ જાઉં કાભાઈ. કેવા કેળા થયા છે હાલો ઉકાભાઈ શ્લોક બોલવાનો હોય વનસ્પતિને કાપીને ત્યારે એમને 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 હા થોડીક રવાવ નકર લાવ હું કાપી દઉં. મુકમ કરો થી વાત ચાલ ઉકાભાઈ. ઉકાભાઈ ડાયરેક્ટ ગાડીમાં જ જવા દો. કઈ એ ઉકાભાઈ કાપી નાખશે પછી. હવે આ કેડી લેવી છે જયશ્રી ઓલા રવિવારે હું નથી આવવાનો જો આ પાકવા આવ્યા છે. આ ગલકા તો લઈ લે કુણા હોય કપાઈ તો કાપી નાખ નીચેથી નીચેથી હાવ નીચેથી ને હાવ નીચે ઉકાભાઈ કાપી નાખશે. કેવું હોય આપણને કેવું કેળ આપે મીઠી મીઠી અને પોતે બલિદાન આપી દે. જો હલાઈ કેવું પાણી પડે. જો અહીંયા એક આડી પડી ગઈ જયશ્રી જો આ હાવ આપણે શેઢામાં કાંઈ વાવતા નહોતા આપણને કે શેઢામાં કાંઈ ન થાય. જો કેવી કેળું થઈ જયશ્રી એ તો પાકી ગઈ છે. હે જયશ્રી આ કેળા પાકી ગયા છે. શું કરશું જો આ પાકી ગયા છે. જો આ પાકી ગયું. હા બાજુ ખેતર છે ખુલ્લો.
આને પાણી આટલું જોઈએ જો તો થાય આ અંદર ફેંકા હોય ને એ જો ફાઈટા હોય ફેરે એ ફાટેલા હોય ને એવા મીઠા હોય એવા ગળી ગયું આમ તો આમ લીલું નામ પાકે મીઠાશ હોય ખટાશ હોય ને ચીકાશ હોય આમાં મીઠાશ બહુ છે વાહ આમાં રીંગણા બેગ છે લઈ લો કામ ખબર લઈ જ લેવાય ને આ કાચા ટમેટા તો રહેવા દેવા લીધા કાસા લીધા એમાં રહ્યા અને ભાજી થાય ને શું થાય જ્યુસ થાય જ્યુસ થાય ભાજી થાય સંભારો થાય ઉકા ભાઈ આ પાંદડા હારા છે ઓલા લઈ લો જ્યુસ કરીને જ પીવું છે ભાજી પણ લઈ લો હજી એના કાચું ખવાય તમને કહું આ ટમેટા મસ્તી ના લીધા તમે હા આ દેશી ટમેટા છે એ લીધા શું કરે બેટા તું ક્યાં તારા ગણપતિ અરે વાહ અરે વાહ અમારી જઈતી ગણપતિ બનાવ્યા ભાઈ કાન ને મુકુટ બનાવીશો અરે વાહ તારા વાળ તો જો આગળ આવી ગયા મારી દીકરીને હે કાન નથી બનતો કાન છે ને બેટા એક પાંદડું હોય ને એને કાળું કરી નાખે પાંદડાને એટલું તોડી નાખવાનું કા પથ્થર લઈ લેવાનો નાનો નાનો સમજાણું એવું કંઈક કરવાનું તને મજા આવી ગઈ ને બેટા થાકી ગઈ મારી દીકરી આ 10 વાગ્યાની સવારે 10 વાગ્યાની આ ગારાના બધા બનાવે છે જો મારી જઈતી મસ્ત બનાવ્યું ભાઈ તે તો તાર કેળું ખાવું છે હે રેડી પાકેલા છે એમાંથી તો કેટલાક કેરા મૂકી દો હાલો હવે બીજું કાન બની ગયા અરે વાહ ભાઈ વાહ ગણપતિ દાદા બનાવ્યા મારી જઈતી વાહ રે વાહ 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 બહુ સરસ બનાવ્યા તારો આસાર તો જો મજા આવી ને કારો વીખવાની સારું લે मेरी छोटी सी है ना કેટલું સરસ યાર જઈતી ટીસણો હળગી છે સડક છે તારાથી બેટા ચૂલો શું બનાવવાનું છે થેપલા બનાવવાનું કહેતી હતી લગભગ ચાલો બનાવો હાલો હું આવું હો બને એટલે મને બોલાવો ઉપર છું શું બનાવ્યું ભાઈ પાલક પરોઠા એટલે આજે પાલક તોડ્યા હતા એની એમ ને અરે વાહ ભાઈ વાહ લીલું નહીં આખું મસ્ત બનાવ્યું વાહ ભાઈ વાહ એમાં શું લેવી લીલો લોટ નહીં એકદમ ક્યાં વિશ્વ બતાવતો વાહ તાજી ગઈ મસ્ત બનાવ્યું મમ્મીને થેન્ક યુ કયો બધા
તાજું પાલક હતું ને તો બહુ મજા આવે એમ. તાજું પાલક હતું ને. ચા અને મને ડુંગળી ફોલ દે બેટા. આ લીલો કલર તો પાલકનો જ હશે ને. रविवार कल जूनागढ़ फिर से वो रफ्तार आगे से चली आती है पीछे लौटा दी जाती है समझो तुम्हारा स्कूले जावानू जावू ने स्कूले હવે આ મહિનામાં બહુ ઓછું ગયા હો તમે સ્કૂલે 8 દિવસ એમનેમ ન ગયા એક 8 દિવસમાં 2-3 દી ગયા અને 8 દિવસ હવે રજામાં સરસ મજાનું બધું જોયું ને વાતાવરણ આજ બગડી ગયું છે બહુ આકાશની અંદર વાદળાઓ થઈ ગયા છે કે હો સૂર્ય ઉગે છે શું નાળિયેરી વચ્ચે હે બેટા ચાંદો તો નો જાવ ને આજે તો હજી 5-6 હાતમ થઈ હશે આજે ઓ જઈતું બેન ખેડૂત કોક શોખીન ખેડૂત છે જો ખાતર ઉપરથી ખબર પડે ખાતરનો ઢગલો કેવો કર્યો છે જો આ ગળતિયું ખાતર છે અને ટ્રેક્ટર બેક્ટર ને દાંતી ને બધું છે એટલે ઓરિજિનલ ખેડૂત છે આ ભાઈ હે મસ્ત છે મસ્ત ઘઉં છે હે હાઈટે એટલી છે બહુ સારા ઘઉં છે લોક કોણ લાગે ના ટુકડા છે હે ના ના ટુકડા આટલા લાંબા ન થાય પછી તો કોણ જાણે હવે આપણો બહુ વિષય નથી જેથી ઘઉં આપણે રોટી ખાઈએ ને એ બ્રેડ એ અમુક સ્ટેજ ઉપર જઈએ ને ત્યારે એ છે ને એ આમ લાદે આપણને સ્ફુરણ થાય બધા આખી દુનિયા છે ને આખી દુનિયાના હજારો સેંકડો માણસો છે ને એમાં વિચાર તત્વ સાથે વણાયેલા હોય ને વૈચારિક લોકો એ વાંગ્મય છે એમાં આઈડિયા છે ને એ પરદેશનું સોક્રેટિસ એરિસ્ટોટલ કે પ્લેટોનું આઈડિયા તત્વ લ્યો કે આપણું વેદ ઉપનિષદોનું લ્યો એ આઈડિયા તત્વ છે ને જે વિચાર તત્વ એ જ આત્મા છે એ ઈશ્વર છે એ જ ઐશ્વર્ય છે સમજાણું બહુ મહત્વનું છે આખી સૃષ્ટિ વિચારોથી ગૂંથાયેલી છે એને ક્યાંક ધબકવું છે ક્યાંક સ્ફુરવું છે અને એ ક્યારેક આપણા હૃદયમાં આવીને સ્ફુરતું હોય ને તો એ બહુ મોટું માધ્યમ કહેવાય જીવવાનું એનાથી મોટું માધ્યમ જીવવાનું એક નથી એટલે આ તમને છે ને
સભાનતાપૂર્વક જીવાડે. બાકી અભાનતાપૂર્વક તો આખું જીવન પૂરું થઈ જાય બેટા. એટલા બધા પડ્યા છે ને સ્ત્રોત જીવવાના. ઈગો હોય, સ્ટેટસ હોય, પદ હોય, પૈસો હોય, રૂપિયા હોય, વિકારો હોય, ભોગ હોય, આ બધું તમને જીવાડી ક્યાં ને ક્યાં પહોંચાડી છે, ખબર ન રહી એમાં. અને આ તત્વ એવું છે ને કે બેટરી છે, પ્રકાશ છે, ક્યાં શું પડ્યું છે, કયો રસ્તો. અંધારામાં જતા હોય અને અંજવાળામાં જતા હોય એમાં કેટલો ફરક પડે. તમે રાતના સમયે અંધકાર હોય, પહાડો હોય, બધું હોય, નદી ઝાણા બધું હોય, એમાં તમે હાઈલા જતા હો તો તમને કાંઈ એમાં ખબર ન પડે. એનું સૌંદર્ય, એની રમણીયતા ખબર ન પડે. એ જ વસ્તુ તમે ધોળે દિવસે જતા હો, સરસ મજાની રમણીય સાંજ હોય કે સરસ મજાનું પ્રભાત હોય, કિલોલ હોય, અને તમે જતા હોય તો કેવી આમ આપણને ગમે, બધું સંભળાય, જોવાય, ક્ષિતિજો દેખાય. એ વસ્તુ આપણી પાસે વિચાર તત્વ છે, જ્ઞાન વિદ્યા છે. કઈ એટલે ક્યારેક વાંચવું એમ. બીજું તો બહુ વાંચો છો. આ જીવન ઉપયોગી છે, સમજાણું. અને સાચા અર્થની વિદ્યા કહેવાય. આ કલા નથી. તમે ભણો એ અને આ બે વસ્તુ જુદી. તમે ભણો, નિશાળનું ભણો છો ને, એ શું છે? જોબ ઓરિએન્ટેડ છે. તમને પદ, પાવર, પૈસો, પ્રતિષ્ઠા બધું આપે, સમજાણું, સંપત્તિ આપે. પણ એ સંપદા ન આવે. સંપદા જુદી, સંપત્તિ જુદી. એટલે સરસ. હો.